જય અંબે. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ટોર્ક વિશે અભ્યાસ કર્યો, બરાબર છે? કે જો કોઈ દ્રઢ પદાર્થનો કણ હોય તો કણ પર લાગતું ટોર્ક માટેનું આપણે ઇક્વેશન મેળવેલું હતું. સદિશ ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ, ક્રોસ પ્રોડક્ટ છે માટે ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા. આ જો કોઈ દ્રઢ પદાર્થનો કણ પી હોય તો તેના પર લાગતું ટોર્ક આપણને મળેલું, બરાબર છે? હવે મિત્રો સમજો, આ માત્ર એક જ કણ માટે અભ્યાસ કરેલો હતો. હવે જો કણોનું બનેલું તંત્ર હોય તો તેના પર લાગતું ટોર્ક કેટલું હશે? કણોના તંત્ર પર લાગતું ટોર્ક. કણોના તંત્ર પર લાગતું ટોર્ક કેટલું હશે? માની લે કે કોઈ કણ તંત્ર છે, એ તંત્રમાં n કણો આવેલા છે, બરાબર છે? માની લે કે કોઈ એક કણોનું બનેલું તંત્ર છે, આ તંત્રમાં n કણો આવેલા છે. કણોના બનેલ તંત્રમાં n કણો આવેલા છે, બરાબર છે? આ n કણોમાં જે પ્રથમ કણ છે એ કણનો, માની લો પ્રથમ કણનો સ્થાન સદિશ, પ્રથમ કણનો સ્થાન સદિશ સદિશ R1 છે, બરાબર છે? અને તેના પર લાગતું બળ, અને તેના પર લાગતું બળ સદિશ F1 છે. અહીંયા સુધી ક્લિયર છે? બીજા કણનો સ્થાન સદિશ, બીજા કણનો સ્થાન સદિશ સદિશ R2 છે, અને તેના પર લાગતું બળ સદિશ F2 છે, બરાબર છે? ત્રીજા કણનો સ્થાન સદિશ સદિશ R3 છે, અને તેના પર લાગતું બળ સદિશ F3 છે. ક્લિયર છે? આ કણોનું બનેલું તંત્ર એ n કણોનું બનેલું હોવાથી અપ ટુ nમાં કણનો સ્થાન સદિશ અનુક્રમે સદિશ Rn છે, અને તેના પર લાગતું બળ સદિશ Fn છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? માની લો કે મારી પાસે જે તંત્ર છે એ તંત્રમાં n કણો આવેલા છે, તો એમાં જે પ્રથમ કણ છે એ કણનું સ્થાન સદિશ સદિશ R1 છે, અને એ કણ પર લાગતું બળ સદિશ F1. બીજા કણનું સ્થાન સદિશ સદિશ R2, અને તેના પર લાગતું બળ સદિશ F2. ત્રીજા કણનું સ્થાન સદિશ સદિશ R3, અને તેના પર લાગતું બળ સદિશ F3. nમાં કણનું સ્થાન સદિશ સદિશ Rn, અને તેના પર લાગતું બળ સદિશ Fn. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો સમજો મિત્રો, સદિશ ટોર્ક બરાબર આખા તંત્રનું ઉદ્ભવતું પરિણામી ટોર્ક બરાબર તંત્રમાં ઉદ્ભવતું પરિણામી ટોર્ક બરાબર પ્રથમનું ટોર્ક એટલે કે સદિશ R1 ક્રોસ સદિશ F1 પ્લસ બીજા કણ પર ઉદ્ભવતું ટોર્ક એટલે સદિશ R2 ક્રોસ સદિશ F2 પ્લસ ત્રીજા કણ પર ઉદ્ભવતું ટોર્ક એટલે કે સદિશ R3 ક્રોસ સદિશ F3 પ્લસ અપ ટુ પ્લસ સદિશ Rn ક્રોસ સદિશ Fn. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો ટોર્ક બરાબર બોલ R1 ક્રોસ F1 તો ટોર્ક 1 લખી શકાય, R1 ક્રોસ F1 તો ટોર્ક 1 લખી શકાય, R2 ક્રોસ F2 તો ટોર્ક 2 લખી શકાય, R3 ક્રોસ F3 તો ટોર્ક 3 લખી શકાય, પ્લસ અપ ટુ પ્લસ Rn ક્રોસ Fn તો ટોર્ક n. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, તો કણોના તંત્ર પર લાગતું ટોર્ક, ટોર્ક બરાબર ટોર્ક 1 પ્લસ ટોર્ક 2 પ્લસ ટોર્ક 3 પ્લસ અપ ટુ ટોર્ક n. આ રીતે લખી શકાય. અથવા તો અહીંયાથી ટોર્ક બરાબર સમેશન ઓફ i ri ક્રોસ fi લખી શકાય, જ્યાં i ઇક્વલ ટુ 1 ટુ n. ક્લિયર છે? ri ક્રોસ fi, જ્યાં i ઇક્વલ ટુ 1 ટુ n. ટોર્ક i બરાબર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો આ છે મિત્રો કણોના તંત્ર પર લાગતું ટોર્ક. આગળ જે આપણે ઇક્વેશન મેળવેલું હતું એ માત્ર તંત્રમાં આવેલા કોઈ એક કણ પર લાગતું ટોર્ક, અને આ છે કણોના તંત્ર પર લાગતું ટોર્ક. ઓકે, ચાલો ત્યાર પછી દ્રઢ પદાર્થની વાત કરીએ. તો દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક કેટલું હશે?
દ્રઢ પદાર્થ પર લાગતું ટોર્ક. માની લેમ કે કોઈ એક દ્રઢ પદાર્થ એ ભ્રમણાક્ષ ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. બરાબર છે. કોઈ એક દ્રઢ પદાર્થ એ ભ્રમણાક્ષ ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આ દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. આ દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. આ તંત્રમાં n કણો આવેલા છે. એટલે દાખલા તરીકે આ તંત્ર છે. બરાબર છે. આ એક પેજ એ તંત્ર છે, એમાં આ બધા કણો આવેલા છે. એના માટે આ બધા કણો આવેલા છે. માની લેમ કે આ એક તંત્ર છે, એમાં જુદા જુદા આ રીતે બધા કણો આવેલા છે. એના માટે ઉદ્ભવતું ટોર્ક વિશે આપણે અભ્યાસ કરીએ. બરાબર છે. આ દ્રઢ પદાર્થ એટલે કે રિજિડ બોડી છે, એમાં ઉદ્ભવતું ટોર્ક શોધીએ. તો માની લેમ કે કોઈ એક દ્રઢ પદાર્થ એ ભ્રમણાક્ષ ઓઝેડને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. બરાબર છે. હવે મિત્રો સમજો, આ જે દ્રઢ પદાર્થ છે એ દ્રઢ પદાર્થ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. દ્રઢ પદાર્થ એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. તો માની લેમ કે n કણોનો બનેલો છે. બરાબર છે. n કણોનો બનેલો છે. અને આ જે દ્રઢ પદાર્થ છે એ અસંખ્ય સૂક્ષ્મ કણોનો બનેલો હશે. માની લેમ કે n કણોનો બનેલો છે. આ દ્રઢ પદાર્થ n કણોનો બનેલો છે. બરાબર છે. જેમાં પ્રથમ કણનો સ્થાન સદિશ છે સદિશ r1 અને તેના પર લાગતું બળ છે સદિશ f1. બીજા કણનો સ્થાન સદિશ છે સદિશ r2 અને તેના પર લાગતું બળ છે સદિશ f2. ત્રીજા કણનો સ્થાન સદિશ છે સદિશ r3 અને તેના પર લાગતું બળ છે સદિશ f3. તો મિત્રો આવું લખી શકાય કે r1 r2 r3 અપ ટુ rn સ્થાન સદિશ ધરાવતા દ્રઢ પદાર્થના કણો પર લાગતા બળો અનુક્રમે બોલો r1 સ્થાન સદિશ વાળા કણ પર લાગતું બળ ધારી લેમ, ધારો કે f1 છે. r2 વાળા પર લાગતું બળ f2 છે. r3 વાળા પર લાગતું બળ f3 છે. બરાબર છે. અને rn વાળા પર લાગતું બળ અપ ટુ fn છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. માટે પરિણામી ટોર્ક બરાબર બોલો n કણોનું બનેલું તંત્ર છે. દ્રઢ પદાર્થ એ n કણોનો બનેલો છે. તો ટોર્કેન બરાબર 1 મિનિટ. હા, ઓકે. ચાલો, માટે પરિણામી ટોર્ક તો n કણોનું બનેલું તંત્ર છે. માટે ટોર્કેન બરાબર મિત્રો rn ક્રોસ fn લખી શકાય. ટોર્કેન બરાબર rn ક્રોસ fn લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો ટોર્કેન બરાબર બે સદિશોનો સદિશ ગુણાકાર છે, ક્રોસ પ્રોડક્ટ છે. માટે શું આવશે? i કેરેટ j કેરેટ k કેરેટ. માની લેમ કે ધારો કે rn બરાબર xn i કેરેટ છે પ્લસ yn j કેરેટ છે પ્લસ zn k કેરેટ છે. બરાબર છે. અને fn બરાબર fnx i કેરેટ છે, fny j કેરેટ છે પ્લસ fnz k કેરેટ છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો સદિશ ટોર્ક બરાબર i કેરેટ j કેરેટ k કેરેટ. સદિશ આરના ઘટકો આવશે x દિશામાંનો ઘટક xn, y દિશામાંનો ઘટક yn અને z દિશામાંનો ઘટક zn. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. એવી જ રીતે સદિશ f નો x દિશામાંનો ઘટક આવશે fnx,
વાય દિશામાંનો ઘટક આવશે એફ એન વાય અને ઝેડ દિશામાંનો ઘટક આવશે એફ એન ઝેડ. ક્લિયર છે? ઓકે. જો આનું સાદું રૂપ આપીશ તો સદિશ ટોર્કેન બરાબર શું આવશે મિત્રો? આઈ કેરેટ બરાબર છે, આ બંનેનો ક્રોસ ગુણાકાર વચ્ચે માઇનસ, તો વાયએન એફ એન ઝેડ, વાયએન એફ એન ઝેડ માઇનસ ઝેડ એન એફ એન વાય માઇનસ જે કેરેટ એક્સ એન એફ એન ઝેડ માઇનસ ઝેડ એન એફ એન એક્સ પ્લસ કે કેરેટ એક્સ એન એફ એન વાય માઇનસ વાય એન એફ એન એક્સ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? આ એનમાં કણ પર લાગતું ટોર્ક મેં શોધી નાખ્યું. હવે જે ટોર્ક એનમાં કણ પર લાગશે એ આખા દ્રઢ પદાર્થના બધા જ કણો પર લાગતું વિચારી શકાય. બરાબર છે? તો બધા જ કણો માટે ટોર્ક બરાબર સમેશન ઓફ આઈ ઇક્વલ ટુ અથવા તો એન પદોનો સરવાળો, તો સમેશન એન થઈ જશે આઈ કેરેટ વાય એન એફ એન ઝેડ માઇનસ ઝેડ એન એફ એન વાય. આ માઇનસ જે કેરેટ છે, બોલો એને હું પ્લસ જે કેરેટ લખું તો ઉલટાઈ જશે. બરાબર છે? પ્લસ જે કેરેટ લખું તો ઉલટાઈ જશે. ઝેડ એન એફ એન એક્સ માઇનસ એક્સ એન એફ એન ઝેડ બરાબર છે, પ્લસ કે કેરેટ એક્સ એન એફ એન વાય માઇનસ વાય એન એફ એન એક્સ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? તો જો કોઈ દ્રઢ પદાર્થ ઝેડ અક્ષને અનુલક્ષીને ચાપ ગતિ કરતો હોય તો તેના માટે ઉદ્ભવતું ટોર્ક માટેનું ઇક્વેશન છે ટોર્ક બરાબર સમેશન આઈ કેરેટ વાય એન એફ એન ઝેડ માઇનસ ઝેડ એન એફ એન વાય પ્લસ જે કેરેટ ઝેડ એન એફ એન એક્સ માઇનસ એક્સ એન એફ એન ઝેડ પ્લસ કે કેરેટ એક્સ એન એફ એન વાય માઇનસ વાય એન એફ એન એક્સ. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે મિત્રો સમજો, એક નોટ્સ તમારે યાદ રાખવાની છે. એક નોટ્સ તમારે યાદ રાખવાની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે JEE નીટ જેવા એન્ટ્રન્સ એક્ઝામમાં MCQમાં પૂછી શકાય. બરાબર છે? હવે ટોર્ક માટેની માહિતી, આપણે કોઈ કણ પર લાગતું ટોર્ક વિશેની માહિતી ભણી ગયા. બરાબર છે? એ ટોર્કવાળામાં આપણી પાસે હતો, માની લે કે ત્રિપરિમાણમાં કોઈ એક કણ પી પડેલો હતો. આવું આપણે ભણી ગયા. આ કણ પીનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ હતો સદિશ આર. બરાબર છે? કણ પીનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ હતો સદિશ આર. આવું આપણે ભણી ગયા. બરાબર છે? એ કણ પર લાગતું બળ છે સદિશ એફ. કણ પી પર લાગતું બળ છે સદિશ એફ. તો સદિશ એફના બે ઘટકો આવશે, એક એફ સાઇન થીટા અને બીજો એફ કોસ થીટા. બરાબર છે? કણ પી પર લાગતું બળ છે સદિશ એફ. આ થયું સ્થાન સદિશ આરની દિશા. સ્થાન સદિશ આર અને સદિશ એફ વચ્ચેનો ખૂણો છે થીટા. તો બે ઘટકો આવશે, એક એફ સાઇન થીટા અને બીજું એફ કોસ થીટા. અહીંયા સુધી ક્લિયર છે? જે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે. ઓકે, ચાલો હવે સમજો મિત્રો, એક વસ્તુ યાદ રાખવાનું છે. અહીં જે એફ કોસ થીટા ઘટક છે, અહીં જે એફ કોસ થીટા ઘટક છે, એ એફ કોસ થીટા એ સ્થાન સદિશ આરને સમાંતર ઘટક છે. અહીં બળનો જે એફ કોસ થીટા ઘટક છે, એ એફ કોસ થીટા એ સ્થાન સદિશ આરને સમાંતર ઘટક છે. હવે સ્થાન સદિશ આરને સમાંતર ઘટક છે એનો મતલબ કે એફ કોસ થીટા અને સદિશ આર વચ્ચેનો ખૂણો કેટલાનો બની જશે? 0. વચ્ચેનો ખૂણો 0 બનશે માટે સાઇન 0 બરાબર 0. સાઇન 0 બરાબર 0 માટે ટોર્ક બરાબર પણ શું આવશે? 0. તો અહીં બળનો ઘટક એફ કોસ થીટા એ ચાક ગતિ ઉત્પન્ન કરતો નથી. સમજો, અહીં બળનો ઘટક એફ કોસ થીટા એ ચાક ગતિ ઉત્પન્ન કરતો નથી. માત્ર ને માત્ર કયા ઘટક દ્વારા ચાક ગતિ થાય છે? તો એફ સાઇન થીટા દ્વારા. ક્લિયર છે? તો આવું લખી શકાય કે સદિશ અહીં સદિશ એફનો
સ્થાન સદિશ આરને સમાંતર ઘટક એફ કોસ થીટા જે ચાક ગતિ ઉત્પન્ન કરતો નથી માત્ર કણ સ્થાન સદિશ આરના માત્ર સદિશ એફનો સ્થાન સદિશ આરનો લંબ ઘટક એફ સાઇન થીટા જ ચાક ગતિ ઉત્પન્ન કરે છે ક્લિયર છે કે અહીં બળનો સ્થાન સદિશની સમાંતર ઘટક એફ કોસ થીટા જે ચાક ગતિ ઉત્પન્ન કરતો નથી પણ સ્થાન સદિશને લંબ ઘટક એફ સાઇન થીટા એ જ માત્ર ચાક ગતિ ઉત્પન્ન કરે છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. અને બીજું એવું લખી શકાય કે આપણી પાસે સૂત્ર છે ટોર્ક બરાબર આરએફ સાઇન થીટા. ટોર્ક બરાબર આરએફ સાઇન થીટા. તો જો એફનું મૂલ્ય વધારે હોય અથવા તો જો આરનું મૂલ્ય વધારે હોય અથવા તો બંને વચ્ચેનો ખૂણો થીટાનું મૂલ્ય વધારે હોય બરાબર છે. તો એવા પદાર્થ માટે જો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય વધારે હોય, જો પદાર્થનું સ્થાન સદિશ આરનું મૂલ્ય વધારે હોય, જો સ્થાન સદિશ આર અને બળ એફ વચ્ચેનો ખૂણો થીટાનું મૂલ્ય વધારે હોય તો એવા પદાર્થ માટે, એવી ચાક ગતિ માટે બળ સદિશ એફ વધુ અસરકારક બને છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો આ નોટ્સ તમે યાદ રાખજો કે ટોર્ક માટે જે બળના બે ઘટકો આવશે એ ઘટકો એક છે સ્થાન સદિશની સમાંતર દિશામાંનો ઘટક અને બીજો છે સ્થાન સદિશની લંબ દિશામાંનો ઘટક. તો સ્થાન સદિશની સમાંતર દિશામાંનો ઘટક એફ કોસ થીટા એ ચાક ગતિ ઉત્પન્ન કરતો નથી. ચાક ગતિ માટે માત્ર બળનો સ્થાન સદિશની લંબ દિશામાંનો ઘટક જ જરૂરી છે. બરાબર છે? અને આપણી પાસે ઇક્વેશન છે ટોર્ક બરાબર આરએફ સાઇન થીટા. તો જો આરનું મૂલ્ય વધારે હોય, જો એફનું મૂલ્ય વધારે હોય, જો થીટાનું મૂલ્ય વધારે હોય તો એવી ચાક ગતિ માટે એફ વધુ અસરકારક બને છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો, ત્યાર પછીનો ટોપિક છે મિત્રો, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કોણીય વેગમાન. જેને કહેવાશે એન્ગ્યુલર મોમેન્ટમ. ઓકે, ચાલો હવે સમજો મિત્રો. અગાઉ તમને કીધું છે કે જે રીતે રેખીય ગતિમાં રેખીય વેગમાન સદિશ પી ઇમ્પોર્ટન્ટ છે, એવી જ રીતે ચાક ગતિમાં રેખીય વેગમાનનું કામ કોણ કરશે? કોણીય વેગમાન, જેને એલ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? તો સમજો કે જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય, સુરેખ પથ પર ગતિ એટલે કે રેખીય ગતિ કરતો હોય તો તેના માટે આવશે રેખીય વેગમાન. આપણી પાસે ઇક્વેશન હતું પાન બરાબર માવો, પી બરાબર એમવી. ન્યૂટનની ગતિના બીજા નિયમ પહેલાં આપણે આ ઇક્વેશન મેળવેલું, તમને આઈડિયા હોય તો, કે જો પદાર્થ પર લાગતા બળની ચર્ચા કરવી હોય તો બળ માટે દળ અને વેગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? તો દળ અને વેગની સાંકળતી ભૌતિક રાશિને કહેવામાં આવે છે રેખીય વેગમાન, પી બરાબર એમવી. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો જો ચાક ગતિ કરતો હોય
તો એના માટે આવશે રેખીય વેગમાનની જગ્યાએ કોણીય વેગમાન. કોણીય વેગમાન જેને એલ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે, જેને એલ વડે દર્શાવવામાં આવે છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, જો તમને ટોર્કવાળી થિયરી આવડી ગઈ હશે, જો તમને આ ટોર્કવાળી થિયરી આવડી ગઈ હશે તો સમજો તમને કોણીય વેગમાનની થિયરી આવડી ગઈ. ટોર્કવાળી થિયરી જો તમને આવડી ગઈ હશે તો સમજો તમને કોણીય વેગમાન માટેની થિયરી આવડી ગઈ. બરાબર છે. માની લો કે ત્રિપરિમાણમાં ત્રિપરિમાણ એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષને અનુલક્ષીને કોઈ એક કણ છે. બરાબર છે. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષને અનુલક્ષીને કોઈ એક કણ છે. આ છે ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ O. ક્લિયર? માની લો કે એક્ઝેક્ટ પરિમાણમાં કોઈ એક કણ P છે. કોઈ એક કણ P છે. આ કણનું દળ m છે. બરાબર છે. અને એ કણનો સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ r છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. હવે જે દોરેલું છે એ લખી નાખીએ કે ધારો કે m દળ ધરાવતો બ્લડ કેમ થાય છે? ધારો કે m દળ ધરાવતો કોઈ કણ P જેનો ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ ઓની સાપેક્ષે સ્થાન સદિશ r છે. બરાબર છે. માટે સદિશ OP બરાબર સદિશ r લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? માટે સદિશ OP બરાબર સદિશ r લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, માની લો કે આ કણ એ વર્તુળાકાર ગતિ કરે છે. આ કણ એ વર્તુળાકાર ગતિ કરે છે ભ્રમણાક્ષ OZ અથવા તો OY ને અનુલક્ષીને. બરાબર છે. હવે જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો કણ P નો રેખીય વેગની વાત કરું છું તો બોલો રેખીય વેગ એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. જો કણ વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેનો રેખીય વેગ એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. કણનું દળ છે m જેટલું. તો બોલો રેખીય વેગ સ્પર્શકની દિશામાં, તો વેગ અહીં સદિશ રાશિ છે માટે રેખીય વેગમાન પણ સદિશ રાશિ, અને રેખીય વેગમાનની દિશા એ રેખીય વેગની દિશામાં હશે. તો જો અહીં રેખીય વેગ એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હોય તો રેખીય વેગમાન સદિશ P બરાબર m સદિશ V પણ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. અહીંયા સુધી ક્લિયર છે? આ બંનેની દિશા કઈ છે? તો તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશા. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આ ખબર પડી ગઈ કે જો કણ, માની લેજો એક ત્રિપરિમાણમાં કોઈ કણ P પડેલો છે. આ કણ P નો સંદર્ભ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ છે સદિશ r. બરાબર છે. માટે સદિશ OP બરાબર r થઈ જશે. હવે કણ P જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેનો રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં એટલે કે સદિશ V એ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં થશે. હવે રેખીય વેગ જો તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં છે તો રેખીય વેગમાન પણ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો આ થઈ ગઈ મારી રેખીય વેગમાનની દિશા. આ છે મારે સ્થાન સદિશ r. માની લેમ કે રેખીય વેગમાન અને સ્થાન સદિશ r વચ્ચેનો ખૂણો છે થીટા. બરાબર છે. માની લીધું કે સ્થાન સદિશ r અને રેખીય વેગમાન સદિશ P વચ્ચેનો ખૂણો છે થીટા. સમજો કે અહીં કણ P લખી નાખું. જો વર્તુળાકાર ગતિ કરતો હોય, અહીં કણ P જો વર્તુળાકાર ગતિ કરતો હોય તો કણનો રેખીય વેગ
કણનો રેખીય વેગ તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હશે. સ્પર્શકની દિશામાં હશે અને રેખીય વેગ સ્પર્શકની દિશામાં હોવાથી અને રેખીય વેગ સ્પર્શકની દિશામાં હોવાથી રેખીય વેગમાન પણ તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હશે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો આટલું કામ પતી ગયું. હવે આ છે સ્થાન સદિશ આર, આ છે રેખીય વેગમાન સદિશ પી, વચ્ચેનો ખૂણો લઈ લીધો છે થીટા. તો અહીં સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પી વચ્ચેનો ખૂણો થીટા છે. બરાબર છે? સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પી વચ્ચેનો ખૂણો થીટા છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો સમજો મિત્રો. જે રીતે બોલો ટોર્કમાં આપણે આકૃતિ પરથી કણની વાત કરી લીધી, તે બંને વચ્ચેના ખૂણાની વાત કરી લીધી. બરાબર છે? અહીં કણ પર લાગતું બળ, અહીં કણનું રેખીય વેગમાનની વાત કરી. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે ટોર્ક એટલે શું? તો સ્થાન સદિશ અને સદિશ એફ વચ્ચેનો ગુણાકાર. સ્થાન સદિશ આર અને સદિશ એફના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. અહીં બળની વાત કરી છે, અહીં બળની જગ્યાએ આપણે રેખીય વેગમાનની વાત કરી છે. અહીં સ્થાન સદિશ અને બળની વાત કરી છે, અહીં સ્થાન સદિશ અને રેખીય વેગમાનની વાત કરી છે. બરાબર છે? તો ટોર્ક એટલે સ્થાન સદિશ આર અને બળ સદિશ એફના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. તો મિત્રો અહીંયા કોણીય વેગમાનની વ્યાખ્યા આવશે. સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન, સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પીના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે. બરાબર છે? અને જેને સંકેતમાં એલ વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? એલ વડે. ક્લિયર છે? સદિશ રાશિ છે માટે સદિશ એલ કહીશું. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? એટલું યાદ રાખજો, આપણને જો બળ અને સ્થાન સદિશ આર હશે તો બળ અને સ્થાન સદિશ આરનો સદિશ ગુણાકાર જે ટોર્ક આપશે. અને જો સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પી હશે તો સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પીનો સદિશ ગુણાકાર એક કોણીય વેગમાન સદિશ એલ આપશે. અહીંયા સુધી ક્લિયર? તો ટોર્ક બરાબર આર ક્રોસ એફ અને એલ બરાબર આર ક્રોસ પી. ક્લિયર છે? ત્યાં આપણે કણ પર લાગતા બળની વાત કરી, અહીં કણના રેખીય વેગમાનની વાત કરીએ છીએ. ત્યાં રેખીય ગતિમાં કણ પર લાગતું બળ અને સ્થાન સદિશ આર વચ્ચેનો સદિશ ગુણાકાર ટોર્ક કહેવાય. અહીં રેખીય ગતિનું રેખીય વેગમાન અને સ્થાન સદિશ આર ના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો કોણીય વેગમાન એટલે શું? બોલો, ખબર પડી ગઈ? તો સ્થાન સદિશ આર અને રેખીય વેગમાન સદિશ પીના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે. તો સ્થાન સદિશ આર એટલે કે સદિશ આર અને રેખીય વેગમાન એટલે કે સદિશ પી ના સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ આવશે ને કહેવામાં આવે છે કોણીય વેગમાન. તો કોણીય વેગમાનને દર્શાવવામાં આવે છે સદિશ એલ વડે. બરાબર છે? તો મિત્રો ઇક્વેશન બની જશે સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી. સદિશ એલ બરાબર સદિશ આર ક્રોસ સદિશ પી. બરાબર છે? તો સદિશ એલ બરાબર બોલો આર ક્રોસ પી એટલે કે ક્રોસ પ્રોડક્ટ છે
અને ક્રોસ પ્રોડક્ટ જશે તો બે ઘટકો સાઇન થીટા આવશે. તો એલ બરાબર આરપી સાઇન થીટા, આરપી સાઇન થીટા, જ્યાં થીટા એ સદિશ આર અને સદિશ પી વચ્ચેનો ખૂણો છે. બરાબર છે, જ્યાં થીટા એ સદિશ આર અને સદિશ પી વચ્ચેનો ખૂણો છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે મિત્રો આને બે રીતે સેટિંગ કરી શકાય. જે રીતે પેલા ટોર્કમાં આપણે બે રીતે સેટ કરેલું હતું, એક તો આર કૌંસમાં એફ સાઇન થીટા, એકવાર એફ કૌંસમાં આર સાઇન થીટા. તો આને પણ બે રીતે સેટ કરી શકાય. એલ બરાબર આર કૌંસમાં પી સાઇન થીટા અથવા એલ બરાબર પી કૌંસમાં આર સાઇન થીટા. બરાબર છે? એલ બરાબર આર કૌંસમાં પી સાઇન થીટા અથવા તો એલ બરાબર પી કૌંસમાં આર સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? હવે આર સાઇન થીટા અને પી સાઇન થીટા છે, તો આપણે ઘટકોની વાત કરીએ, રેખીય વેગમાન અને સ્થાન સદિશ આરના ઘટકોની વાત કરીએ. તો આ છે મારે સ્થાન સદિશ આર. બરાબર છે? તો તેના બે ઘટકો આવશે. એક આર કોસ થીટા અને બીજો આવશે આર સાઇન થીટા. બરાબર છે? સ્થાન સદિશ આરના બે ઘટકો આવશે, એક આર કોસ થીટા અને બીજો આવશે આર સાઇન થીટા. એવી જ રીતે રેખીય વેગમાન સદિશ પીના પણ બે ઘટકો આવશે, એક આવશે પી સાઇન થીટા અને બીજું આવશે પી કોસ થીટા. અહીંયા સુધી ક્લિયર છે? રેખીય વેગમાન સદિશ પીના પણ બે ઘટકો આવશે, પી સાઇન થીટા અને બીજો આવશે પી કોસ થીટા. સ્થાન સદિશ આરના બે ઘટકો, એક આર કોસ થીટા અને બીજું આર સાઇન થીટા. રેખીય વેગમાન પીના બે ઘટકો, એક પી સાઇન થીટા અને પી કોસ થીટા. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો. તો એલ બરાબર પી કૌંસમાં આર સાઇન થીટા. તો આર સાઇન થીટાની વાત કરીએ મિત્રો, તો બોલો આ છે મારું રેખીય વેગમાન સદિશ પી, આ છે મારું રેખીય વેગમાન સદિશ પી. તો મિત્રો આ શું થશે? રેખીય વેગમાનની કાર્યરેખા. શું થશે? રેખીય વેગમાનની કાર્યરેખા. બરાબર છે? આ ડિસ્ટન્સ છે આર સાઇન થીટા. તો રેખીય વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુ ઓ થી લંબ અંતર લખી શકાય. રેખીય વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુ ઓ થી લંબ અંતર લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આ છે રેખીય વેગમાન, આ થશે રેખીય વેગમાનની કાર્યરેખા. તો રેખીય વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર લખી શકાય. ક્લિયર છે? આર સાઇન થીટા બરાબર ક્લિયર. તો એલ બરાબર પી લંબ અંતર એટલે કે આર લંબ લખું તો પણ ચાલે, આર લંબ લખું તો પણ ચાલે, અથવા તો એલ બરાબર પી એટલે કે રેખીય વેગમાન, પી એટલે કે રેખીય વેગમાન અને આર સાઇન થીટા એટલે રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી અથવા તો સંદર્ભ બિંદુથી રેખીય વેગમાનની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? આવડશે? ઓકે. એવી જ રીતે આ લખીએ, એલ બરાબર આર કૌંસમાં પી સાઇન થીટા છે. એલ બરાબર આર કૌંસમાં પી સાઇન થીટા છે. બોલો આ મારો પી સાઇન થીટા ઘટક, રેખીય વેગમાનનો સદિશ પીનો પી સાઇન થીટા ઘટક. આ પી સાઇન થીટા, આ છે મારું સ્થાન સદિશ આર, આ છે પી સાઇન થીટા. બોલો એકબીજાને પરપેન્ડિક્યુલર છે. તો વેગમાનનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક લખી શકાય, 90 ડિગ્રી બનશે. વેગમાનનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક લખી શકાય, પી સાઇન થીટા. આઈડિયા આવે છે કે વેગમાનનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? તો આર લંબ દિશામાંનો ઘટક એટલે કે આર અથવા તો પી લંબ. બરાબર છે? અથવા તો આર એટલે કે સ્થાન સદિશ અને પી લંબ એટલે કે વેગમાનનો સ્થાન સદિશને
લંબ દિશામાંનો ઘટક, લંબ દિશામાંનો ઘટક. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે. ઓકે, હવે આ બીજી રીતે પણ મેળવી શકાય મિત્રો, સમજો. બીજી રીતે પણ આ મેળવી શકાય. કઈ રીતે? તો બોલો, આકૃતિ પરથી સમજો. આ ખૂણો મારો થીટા છે, તો બોલો આ ખૂણો પણ કેટલો થશે? થીટા થશે. તો સાઇન થીટા બરાબર, આને નામ આપી દે ઓ, અને નામ આપી દે એ, ને આ છે પી. બરાબર છે? તો ત્રિકોણ OAPમાં બોલો ખૂણો પી બરાબર સાઇન થીટા છે. ખૂણો પી બરાબર થીટા છે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, આપણી પાસે ઇક્વેશન છે. તો સાઇન થીટા બરાબર સાબા છેદમાં કર્ણ. તો બોલો થીટાની સામેની બાજુ થશે OA અને કર્ણ થશે OP. તો OA બાય OP. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો સાઇન થીટા બરાબર OA અને OP બરાબર છે R. તો OA અપોન R માટે OA બરાબર શું લખી શકાય? R સાઇન થીટા લખી શકાય. OA બરાબર R સાઇન થીટા લખી શકાય. તો અહીં L બરાબર P ઇન્ટુ OA પણ લખી શકાય. આકૃતિ પરથી P ઇન્ટુ OA પણ લખી શકાય. ક્લિયર છે? જ્યાં OA શું છે? રેખીય વેગમાનનું ઉગમ બિંદુથી લંબ અંતર. રેખીય વેગમાનની કાર્યરેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. હવે મિત્રો તમને આઈડિયા આવી ગઈ હશે કે જો તમને ટોર્ક આવડી જશે તો તમને કોણીય વેગમાન પણ આવડી જશે. જો ટોર્ક આવડી જશે તો તમને કોણીય વેગમાન પણ આવડી જશે. બરાબર છે? ઓકે. હવે કોણીય વેગમાન માટેના અગત્યના મુદ્દા લખીએ. મારી પાસે મિત્રો ઇક્વેશન છે L બરાબર સદિશ R ક્રોસ સદિશ P માટે L બરાબર RP સાઇન થીટા. બરાબર છે? L બરાબર RP સાઇન થીટા ઇક્વેશન છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો કે જો R બરાબર 0 હોય, જો સ્થાન સદિશ R બરાબર 0 હોય, R બરાબર 0 તો 0 ગુણ્યા 0 ગુણ્યા 0. તો બોલો L બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? જો રેખીય વેગમાન P બરાબર 0 હોય, P બરાબર 0 હોય તો 0 ગુણ્યા R ગુણ્યા સાઇન થીટા, તો L બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? જો સદિશ R અને સદિશ P વચ્ચેનો ખૂણો એટલે કે સાઇન થીટા, સાઇનની કઈ વેલ્યુ માટે 0 આન્સર આવશે? તો સાઇન 0 બરાબર 0, સાઇન 180 બરાબર 0. તો જો થીટા બરાબર 0 કે 180 ડિગ્રી હોય તો પણ L બરાબર 0 થઈ જશે. બરાબર છે? તો આના પરથી એવું લખી શકાય મિત્રો કે જો R બરાબર 0, P બરાબર 0 અને સદિશ R અને સદિશ P વચ્ચેનો ખૂણો 0 કે 180 ડિગ્રી હોય તો કોણીય વેગમાન શૂન્ય મળે છે. બરાબર છે? કે જો સ્થાન સદિશ R બરાબર 0, રેખીય વેગમાન P બરાબર 0 અને જો બંને વચ્ચેનો એંગલ થીટા 0 કે 180 ડિગ્રી હોય તો કોણીય વેગમાન શૂન્ય મળે છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો બીજો મુદ્દો. સેમ ટોર્કમાં જે પહેલો મુદ્દો હતો સેમ કોણીય વેગમાનમાં પણ ફર્સ્ટ મુદ્દો એઝ ઇટ ઇઝ જ રહેશે. બધું એઝ ઇટ ઇઝ જ રહેશે. જો તમને ટોર્ક આવડી ગયું તો તમને કોણીય વેગમાન આવડી જશે. બરાબર છે? તો કાલે તમારે ટોર્ક અને કોણીય વેગમાનની થિયરી મોઢે રફ પેજમાં લખીને ફોટો પાડીને મને મોકલવાની રહેશે. બરાબર છે? ટોર્ક અને કોણીય વેગમાનની થિયરી મોઢે લખીને ફોટો પાડીને મને મોકલવાની રહેશે. ઓકે? ચાલો બીજો મુદ્દો આવશે કે જો રેખીય વેગમાનની દિશા
ત્યાં હતું બળની દિશા, અહીંયા આવશે રેખીય વેગમાનની દિશા. જો રેખીય વેગમાનની દિશા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, ચાલો સમજો. જો રેખીય વેગમાનની દિશા આ છે રેખીય વેગમાન, પણ એ દિશા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય. બોલો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એટલે કે અહીંયા પસાર થવી જોઈએ, અહીંયા રેખીય વેગમાન હોવું જોઈએ. બરાબર છે. તો જો રેખીય વેગમાનની દિશા ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય તો સ્થાન સદિશ આર અને સદિશ પી એકબીજાને પેરેલલ થઈ જશે. બરાબર છે. થતી હોય તો સ્થાન સદિશ આર ઇઝ પેરેલલ ટુ રેખીય વેગમાન સદિશ પી આવશે. બરાબર છે. અને સ્થાન સદિશ આર અને પી એકબીજાને પેરેલલ છે માટે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલું આવશે? 0 આવશે. અને થીટા બરાબર 0 આવશે માટે કોણીય વેગમાન શૂન્ય થાય છે. કોણીય વેગમાન શૂન્ય થાય છે. તો એવું લખી શકાય કે જો રેખીય વેગમાનની દિશા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો કોણીય વેગમાન શૂન્ય મળે છે. બરાબર છે. તો કોણીય વેગમાન શૂન્ય મળે છે. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ત્યાર પછી જે રીતે ટોર્ક માટે સંદર્ભ બિંદુ જરૂરી છે એવી જ રીતે કોણીય વેગમાન માટે પણ સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે. બરાબર છે. જે રીતે રેખીય વેગમાન ટોર્ક માટે સંદર્ભ બિંદુ જરૂરી છે એવી જ રીતે કોણીય વેગમાન માટે પણ સંદર્ભ બિંદુ જરૂરી છે. ઓકે, ચાલો. ત્યાર પછી રાશિની વાત કરીએ મિત્રો, તો અહીં બે સદિશોના ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકારથી મળતી સદિશ ભૌતિક રાશિ છે. તો કોણીય વેગમાન એ સદિશ રાશિ છે અને તેની દિશા સદિશ રાશિ છે એનો મતલબ મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડે છે. બરાબર છે. તો તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે. બરાબર છે. તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ત્યાર પછી મિત્રો એકમની વાત કરીએ તો આપણી પાસે ઇક્વેશન છે L બરાબર R ક્રોસ P. ઇક્વેશન છે L બરાબર R ક્રોસ P. R એટલે કે સ્થાન સદિશ, તો સ્થાન સદિશનું એકમ આવશે મીટર. P એટલે કે રેખીય વેગમાન, તો રેખીય વેગમાન પાન બરાબર માવો, તો પાન બરાબર માવો એટલે કે MV. M એટલે કે દળનો એકમ આવશે કિલોગ્રામ. બરાબર છે. P બરાબર MV. બરાબર છે. M એટલે કે દળનો એકમ આવશે કિલોગ્રામ. V એટલે કે મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો સ્થાન સદિશનો એકમ આવશે મીટર, આનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો કોણીય વેગમાનનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર તો મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ, અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ -1 પણ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? અથવા તો આમાં કંઈક નાટક એવું કરીએ કે આ છે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ છે. આને જો સેકન્ડ વડે ગુણવામાં આવે અને સેકન્ડ વડે ભાગવામાં આવે તો બોલો નાટક એવું કરવાનું છે. એમ તો સેકન્ડ કેન્સલ જ થઈ જાય. તો જો સેકન્ડ વડે ગુણવામાં આવે અને સેકન્ડ વડે ભાગવામાં આવે તો બોલો આ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ થઈ જશે. કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ થઈ જશે. હવે મિત્રો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે તમને આઈડિયા હશે કાર્યનો એકમ છે જૂલ.
કાર્યનો એકમ છે જૂલ અથવા તો ટોર્કનો એકમ છે જૂલ. તમને આઈડિયા હશે 122 છેલ્લું માઇનસ સેકન્ડ સ્ક્વેર ઉપર જશે તો -2 થઈ જશે. બરાબર છે. તો જૂલ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય. તો કોણીય વેગમાનનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય. બરાબર છે. ઘણી બધી વખત પૂછાય છે કે નીચેનામાંથી કયો એકમ કોણીય વેગમાનનો નથી, તો તમને ઓપ્શનમાં આપેલો હોઈ શકે, આ આપેલો હોઈ શકે, આ આપેલો હોઈ શકે અને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આપેલો હોઈ શકે. તો આન્સર આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. બરાબર છે. કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે, ચાલો. તો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ, અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ, અથવા તો જૂલ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર? ચાલો, પારિમાણિક સૂત્રોની વાત કરીએ મિત્રો. તો પારિમાણિક સૂત્ર માટે મારી પાસે ઇક્વેશન છે, એકમ મળી ગયેલો છે. તો બોલો, એકમ મળી ગયેલો હોય તો પારિમાણિક સૂત્ર લખતા આવડે. તો એલનું પારિમાણિક સૂત્ર બોલો, કિલોગ્રામ એટલે કે m1, મીટર સ્ક્વેર એટલે કે l2, સેકન્ડ ટેસ્ટુ -1 એટલે કે t⁻⁻1. તો પારિમાણિક સૂત્ર થઈ જશે m1 l2 t-1. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. અને લાસ્ટ કે જેવી રીતે ટોર્કમાં લાસ્ટ મુદ્દો હતો, ટોર્કનું મૂલ્ય એ સંદર્ભ બિંદુની પસંદગી પર આધાર રાખે છે, એવી જ રીતે કોણીય વેગમાન એલનું મૂલ્ય, કોણીય વેગમાન એલનું મૂલ્ય સંદર્ભ બિંદુની પસંદગી પર આધારિત છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો અહીં કોણીય વેગમાન થિયરી કમ્પ્લીટ થાય છે. ઓકે, ચાલો બંને વચ્ચેનો ડિફરન્સ સમજી લઈએ. ટોર્ક અને કોણીય વેગમાન એકવાર જોઈ લેજો. આ છે મારું ટોર્ક અને આ છે મારું કોણીય વેગમાન. બરાબર છે. જેમ રેખીય ગતિ માટે બળ, તેમ ચાક ગતિ માટે કામ કોણ કરશે? ટોર્ક. અહીં જેમ રેખીય ગતિ માટે રેખીય વેગમાન, તો ચાક ગતિ માટે આવશે કોણીય વેગમાન. અહીંયા સુધી ક્લિયર છે? ઓકે. માની લો મિત્રો, એક ત્રિપરિમાણમાં એક દ્રઢ પદાર્થનો એક કણ P ઉચકી લીધો છે. એક ત્રિપરિમાણમાં એક દ્રઢ પદાર્થનો કણ P ઉચકી લીધો છે. બરાબર છે. અહીં કણ Pનો સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ r, માટે OP બરાબર સદિશ r. અહીં કણ Pનો સંદર્ભ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ r, માટે કણ OP બરાબર r. ક્લિયર છે? અહીં માત્ર એક વસ્તુ ઉમેરેલું છે કે કણનું દળ લીધું છે m. શા માટે? રેખીય વેગમાન આવશે અને રેખીય વેગમાનનું સૂત્ર mv છે માટે. બરાબર છે? ઓકે, ક્લિયર છે? હવે ધારો કે કણ P પર F જેટલું બળ લાગે છે. અહીં કણ P વર્તુળાકાર ગતિ કરે છે, માટે તેનો રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં, રેખીય વેગ તે બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશામાં, માટે એ જ દિશામાં રેખીય વેગમાન સદિશ P પણ હશે. અહીંયા સુધી ક્લિયર? અહીંયા બળ લગાડવામાં આવે છે, અહીંયા વર્તુળાકાર ગતિ કરે છે, માટે રેખીય વેગમાન આવશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. અહીં સદિશ r અને સદિશ F વચ્ચેનો ખૂણો થીટા છે. અહીં સદિશ r અને સદિશ P વચ્ચેનો ખૂણો થીટા છે. ક્લિયર છે? ઓકે. ટોર્કની વ્યાખ્યાની વાત કરીએ તો સ્થાન સદિશ r અને બળ સદિશ Fના સદિશ ગુણાકારને ટોર્ક અથવા તો બળની ચાક માત્રા કહે છે અને સંકેત ટાવ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો કોણીય વેગમાનની વાત કરીએ તો સ્થાન સદિશ r અને રેખીય વેગમાન સદિશ Pના સદિશ ગુણાકારને કોણીય વેગમાન કહે છે અને સંકેત સદિશ L વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર છે? અહીં ટોર્ક બરાબર સદિશ r ક્રોસ સદિશ F, અહીંયા L બરાબર સદિશ r ક્રોસ સદિશ P. ટોર્ક બરાબર RF સાઇન થીટા, L બરાબર RP સાઇન થીટા. જ્યાં થીટા એ r અને F વચ્ચેનો ખૂણો, જ્યાં થીટા એ r અને P વચ્ચેનો ખૂણો. અહીંયા સુધી ક્લિયર છે? બે રીતે સેટિંગ કરીને લખી શકાય. ટોર્ક બરાબર r કૌંસમાં F સાઇન થીટા અને ટોર્ક બરાબર F કૌંસમાં r સાઇન થીટા. ટોર્ક બરાબર r કૌંસમાં P સાઇન થીટા અને L બરાબર r કૌંસમાં P સાઇન થીટા અને L બરાબર P કૌંસમાં r સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર છે? P સાઇન થીટા એટલે કે P લંબ, અહીં F સાઇન થીટા એટલે કે F લંબ, F સાઇન થીટા એટલે કે F લંબ. ક્લિયર છે? અહીં r સાઇન થીટા એટલે r લંબ, અહીં પણ r સાઇન થીટા એટલે કે r લંબ. અહીંયા સુધી ક્લિયર છે? સમજો મિત્રો, અહીં F સાઇન થીટા
એફ સાઇન આર એટલે કે સ્થાન સદિશ, અહીં આર એટલે કે સ્થાન સદિશ, અને પી સાઇન થીટા એ શું છે? તો અહીં એફ સાઇન થીટા એ શું છે? તો બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક. તો અહીંયા પી સાઇન થીટા બની જશે વેગમાનનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક. ક્લિયર છે? સેમ જ છે, ત્યાં બળ, અહીંયા વેગમાન. ક્લિયર છે? ઓકે. હવે એફ આર સાઇન થીટા, અહીંયા પી આર સાઇન થીટા, તો એફ આર લંબ તો પી આર લંબ, બરાબર છે. હવે એફ એ શું છે? બળ, અને આર સાઇન થીટા એ શું છે? તો બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. તો બની જગ્યા આવી છે રેખીય વેગમાન. તો એફ બળ, આર સાઇન થીટા એટલે કે બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર, તો પી એ રેખીય વેગમાન, અને આર સાઇન થીટા એટલે રેખીય વેગમાનની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર. બોલો સેમ જ છે. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ. આ એક એક્સ્ટ્રા કરાવેલું છે આકૃતિ પરથી. ત્રિકોણ ઓ એ પીમાં ખૂણો પી બરાબર થીટા છે, તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ લખી શકાય. તો સામેની બાજુ છે ઓ એ, કર્ણ છે ઓપી, તો ઓ એ બાય ઓપી. ઓપી બરાબર મારી પાસે વેલ્યુ છે આર, તો ઓ એ બાય આર, તો ઓ એ બરાબર 8 સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર. તો એલ બરાબર પી ઇન્ટુ ઓ એ પણ લખી શકાય. આર સાઇન થીટા બરાબર આકૃતિ પરથી ઓ એ પણ લખી શકાય. એક એક્સ્ટ્રા કરેલું છે. ક્લિયર છે? ઓકે, ચાલો. હવે અહીંયા છે મારી પાસે ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા. ક્યાંથી આવ્યું? તો ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ માટે ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા. અહીં એલ બરાબર આર ક્રોસ પી માટે એલ બરાબર આર પી સાઇન થીટા. ક્લિયર? જો આર બરાબર 0 તો ટોર્ક બરાબર 0, જો એફ બરાબર 0 તો ટોર્ક બરાબર 0, જો થીટા બરાબર 0 કે 180 તો ટોર્ક બરાબર 0. જો આર બરાબર 0 તો એલ બરાબર 0, પી બરાબર 0 તો એલ બરાબર 0, થીટા બરાબર 0 કે 180 તો એલ બરાબર 0. ક્લિયર? તો એવું લખી શકાય કે જો આર બરાબર 0, એફ બરાબર 0 અને થીટા બરાબર 0 કે 180 ડિગ્રી હોય તો ટોર્ક શૂન્ય થાય છે. તો અહીંયા એવું લખી શકાય કે જો આર બરાબર 0, પી બરાબર 0 અને સદિશ આર અને સદિશ પી વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 કે 180 ડિગ્રી હોય તો કોણીય વેગમાન શૂન્ય મળે છે. સેમ છે, ખાલી પીની જગ્યાએ પીની જગ્યાએ પીની જગ્યાએ, બરાબર છે. ઓકે. જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો આર ઇઝ પેરેલલ ટુ એફ, તો થીટા બરાબર 0 તો ટોર્ક બરાબર 0. જો રેખીય વેગમાનની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય, દિશાની જગ્યાએ કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો આર ઇઝ પેરેલલ ટુ પી માટે થીટા બરાબર 0 માટે કોણીય વેગમાન 0. અહીંયા સુધી ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ. ઓકે. અહીંયા એક વસ્તુ મળે છે, કોણીય વેગમાન માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ જરૂરી છે, જે આમાં છેલ્લે લખેલું છે. ચાલો. ટોર્ક એ સદિશ રાશિ છે અને ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય. કોણીય વેગમાન એ સદિશ રાશિ છે અને તેની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય. ઓલ આર ઇક્વલ. ઓકે, ચાલો. એકમની વાત કરીએ મિત્રો તો ટોર્કનો એકમ છે એફ એટલે કે ન્યૂટન અને આર એટલે કે મીટર, તો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. કોણીય વેગમાનનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ અથવા તો જૂલ ઇન્ટુ સેકન્ડ. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ આવડશે. ઓકે. પારિમાણિક સૂત્રની વાત કરીએ તો ટોર્કનું પારિમાણિક સૂત્ર આવશે 122 છેલ્લું માઇનસ અને કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર આવશે 121 છેલ્લું માઇનસ. ઓકે. ટોર્કના મૂલ્યનો આધાર એ સંદર્ભ બિંદુની પસંદગી પર રહેલો છે, તો કોણીય વેગમાનનું મૂલ્ય એ સંદર્ભ બિંદુની પસંદગી પર આધારિત છે. અહીં એક વસ્તુ લખવાનું ભૂલાઈ ગયું છે કે ટોર્ક એ બે સદિશોનો સદિશ ગુણાકાર હોવાથી બે સદિશોના સદિશ ગુણાકારના બધા જ ગુણધર્મો ટોર્કને લાગુ પડે છે. અને આ અદિશ કાર્ય જેવી જ રાશિ છે, એક એક્સ્ટ્રા આવશે અહીંયા, બરાબર છે. તો અહીંયા પણ લખી શકાય કે કોણીય વેગમાન એ બે સદિશોનો સદિશ ગુણાકાર હોવાથી બે સદિશોનો સદિશ ગુણાકાર હોવાથી બે સદિશોના સદિશ ગુણાકારના બધા જ ગુણધર્મો કોણીય વેગમાનને લાગુ પડે છે. ક્લિયર છે? ચેકો પ્રોબ્લેમ આવડશે. તો મિત્રો જો તમને ટોર્ક આવડી ગયું હશે તો 100% તમને કોણીય વેગમાન આવડી જશે. તો બંને થિયરી તમારે મોઢે કરીને રફ પેજમાં લખીને ફોટો ક્લિક કરીને મને વોટ્સઅપ કરવાની રહેશે. ઓકે. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ ટુ મી. ઓકે, થેન્ક યુ.